લોકો છે ને પોગી ગયા હતા તળાવની પારે વિડીયો શૂટ કરવા, બરોબર, અને નમીન ને ચિરાગ ને બધા આવી ગયા છે મોડા ને તમારો ભાઈ એકલો આવી ગયો તો વેલો બરાબર. મિત્રો ડાયરેક્ટ છે ને આપણે ઘરેથી આવી ગયા હતા લાલપુર ચોકડીએ, બરોબર. ભાઈ લોકો ફાઇનલી અમે લોકો પોગી ગયા હતા ગુલમોહર વિલા, બરોબર, જ્યાં ઇવેન્ટ છે, અને ઇવેન્ટ છે ને ચાલુ થઈ ગઈ છે ઓલી બાજુ, અને ઓલા લોકો તો ભાગી ગયા છે આગળ, કઈક લોકેશન જોવા ગયા છે. અને મિત્રો વિલા બોલે તો એક નંબર જો, બાકી કેમ કે નામચીન માણસો જે હશે ને બધા આવ્યા છે, આપણે નામચીન જ છીએ એટલે આપણે બોલાવ્યા છે. વાત તો સહી તો ફાઇનલી મિત્રો અમે લોકો વિલાની અંદર એન્ટ્રી લઈ લીધી, બરોબર. અને આ છે ને મસ્ત મજાનું રિસેપ્શન ને બધું બેઠવાનું ને બધું છે, બરોબર. અને છે ને ચારે બાજુ બ્લોગ જ ચાલુ છે, નમીરનું બ્લોગ ચાલુ, આપણા રાહુલભાઈનો બ્લોગ ચાલુ. તો ગુડ મોર્નિંગ ભાઈ લોકો, રામ રામ બધાને, સ્વાગત છે આપણું એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણું એને સવાર થઈ ગયું છે અને આપણે ઉઠી ગયા, બ્રશ કર્યું, બરોબર. અને આ છે ને ડાયરેક્ટ આલી બાજુ ચા બનાવવા મૂકી દીધો અને આલી બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું, કેમ કે મમ્મી ગામડે ગયા છે કાલે રક્ષાબંધન હતું ને એટલે રાખડી બાંધવા ગયા છે, અને આજે રવિવાર છે એટલે શું કે વીર પસલીનો દોરો પણ મામાને બાંધવાનો હતો, બરોબર. એટલે એ લોકો મમ્મી છે ને રાતે જ રોકાઈ ગયા, કાંઈ વાંધો નહીં. એટલે આપણે છે ને ચા બનાવી લઈ, બરોબર, અને પછી છે ને ચા દૂધ પી લઈ. અને ઘરમાં છે ને બધા નાનકડા ભાઈ બધા ઉઠતા તો હાલો જલ્દી પહેલાં ફટાફટ બનાવી લઈએ. તો મિત્રો આપણે છે ને ચા બનાવી અને છે ને આપણે આવી ગયા હતા બાજુના રૂમમાં, બરાબર, કેમ કે આ રૂમમાં તો છે ને બધું માલ સામાન એ બધું પડ્યો હોય અને આ છે ને શાંતિ હોય, એટલે આપણે છે ને રેકોર્ડિંગનું કામકાજ વોઇસ ઓવર કરવાનું હોય ને, બરાબર, મિની વ્લોગનું એ છે ને આપણે અહીંયા જ કરીએ, આ રૂમમાં જ આવીને, કેમ કે આ રૂમમાં છે ને શાંતિ હોય બધું, બરાબર. એટલે અને છે ને મસ્તીની છે ને અડધી કલાકમાં છે ને આપણે 2 બ્લોગની સ્ક્રિપ્ટ લખી નાખી ફટાફટ, બરાબર. એક આ પહેલો વ્લોગ, બરાબર, અને આ કાલના વ્લોગની રક્ષાબંધનવાળી, બરાબર. એટલે હવે છે ને આ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ અને હવે છે ને આપણે કરશું આયા વ્લોગનું વોઇસ ઓવર મિની વ્લોગ, અને પછી એડિટ કરશું. અને હમણાં છે ને એક વ્લોગ કાલવાળો રક્ષાબંધનવાળો વ્લોગ શું કે અપલોડ કરવાનું છે હમણાં થોડીક વાર, ફટાફટ એડિટિંગ કરી લઈ, મિની વ્લોગ એડિટ કરી લઈ અને ફટાફટ છે ને અપલોડ કરી અને પછી છે ને ચા દૂધ પીએ આપણે, કેમ કે ચા દૂધ હજી પીધું નથી આપણે. ચા બનાવી ફટાફટ છે ને બાજુના રૂમમાં આવી, બીજો ફોન લીધો, બરાબર, અને છે ને ડાયરેક્ટ છે ને સ્ક્રિપ્ટ લખવા બેસી ગયો, વિડીયો જોઈને સટાસટી બોલાવતો હતો. અડધી કલાકમાં 2 વ્લોગની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ. એક વ્લોગ છે ને કાલે અપલોડ કરતા ભૂલાઈ ગયું એટલે એની લખી, અને કાલવાળા વ્લોગની લખી, એટલે સમજો ને પરમદી અને કાલવાળા વ્લોગની એવી રીતના છે ને ફટાફટ કર્યું. અને આ ફોન છે ને આપણો જૂનો છે, આમાં છે ને કાર્ડ બાર્ડ કાંઈ નથી હોતું, બરાબર, કે બીજું કાંઈ વધારાનું નથી હોતું. આ છે ને સ્પેશિયલ ખાલી આપણે સ્ક્રિપ્ટ લખવા માટે જ છે ને આ ફોનનો યુઝ થાય, બાકી આ ફોન છે ને ઘરે જ હોય, સમજાઈ ગયું. એટલે છે ને કરી લે આપણે એડિટ અને પછી આપણે મળી કે આજ શું કરવાનું. અને આજ રવિવાર છે એટલે ક્યાંક જવાનું હોય છે વિડીયો બનાવવા, કે હજી ફોન બોન નથી આવ્યા, કાંઈ વાંધો નહીં, ફોન આવશે ત્યારે જાઉં, ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરી લઈ. અને ઘરે છે એટલે ઘરે થોડુંક કામ કરવું જોઈએ, મમ્મી નથી એટલી, બરાબર. તો હાલો મિત્રો, મસ્ત છે ને રક્ષાબંધનવાળો મિની બ્લોગ છે ને એડિટ થઈ ગયો, બરાબર, હમણાં અપલોડ કરી નાખીએ 11 વાગે. ન જોયો હોય તો તમે જઈને જોઈ આવજો. અને આપણે છે ને બેસી ગયા છીએ ચા દૂધ પીવા, અને છે ને મમ્મી આવી ગયા છે બારે, છે ને વરસાદ ચાલુ હોય ને તો જરા કાડાવડું કરવા ગયા છે વસ્તુનું બધી, બરાબર. એટલે આપણે છે ને ચા દૂધ પી લઈ અને પછી જાય નાવા. તો હાલો. તો મિત્રો આપણે છે ને જઈ છીએ નાહી ધોઈ તૈયાર થઈ, બરાબર, અને છે ને તળાવની પારે મેસેજ આવી ગયો અને ફોને આવી ગયો ઓલા બેયનો, બરાબર, કે વિડીયો બનાવવા જવું છે. એટલે છે ને ફટાફટ રેડી થઈને નીકળો, અને બધા છે ને પોતપોતાના ઘરેથી નીકળી ગયા અને આપણે આપણા ઘરેથી નીકળી ગયા. તો હાલો જઈને ડાયરેક્ટ મળી તળાવની પારે. અમે લોકો છે ને પોગી ગયા હતા તળાવની પારે વિડીયો શૂટ કરવા, બરોબર, અને નમીન ને ચિરાગ ને બધા આવી ગયા છે મોડા ને તમારો ભાઈ એકલો આવી ગયો તો વેલો, બરાબર. આ લોકોથી સેટું રહીને જ બોલવું પડે, કેમ કે એ લોકો છે ને નવે ને એવું બોલતા હોય છે. હાલો તો મળીએ, વિડીયો શૂટ કરી લઈ, બરોબર, ફટાફટ. અને વરસાદ ખતરનાક આવી ગયો હતો ને બધું લીલું કરી ગયા હતા, બરાબર. હા, અને ચિરાગ ને આવું નામ. હાલો બાય બાય. તો મિત્રો પ્લાનિંગમાં એને થોડોક ચેન્જીસ આવી ગયો છે, ચેન્જીસ આવી ગયો, અને છે ને આખી 3 ઇડિયટ ની ટીમ અમારા ઘરે પોગી ગઈ છે, બરાબર. તો છે ને હવે સાયકલ નો વિડીયો શૂટ કરશી, હવા કાઢવાનું છે. હાલો તો સ્ટેન્ડ બેન ને બધું આજ કરશું ને આજ તો જીગાના ઘરે વિડીયો શૂટ થાય પહેલી વાર. તારા પપ્પા પડી જશે એ ગાડી ભાવ સમજાય ને એનું. ગંભીર આગળ 500 લેવાના છે અને એક ટી શર્ટ લેવાનું છે. સ્ટોરી રાખી હતી 500 ની એક સ્ટોરી રાખી. હાલો તો બનાવી લઈ વિડીયો ને પછી મળી.
મિત્રો અમે છે ને લોકેશન ચેન્જ કરી પાછા તળાવની પર આવી ગયા હતા. એક વિડીયો મસ્તીનો છે ને શૂટ કર્યો, અડધી કલાક જેવો સમય થયો એમાં, પણ જીગાના ઘરે શૂટ કર્યું એટલે હું કે જરાક ખતરનાક આવે. અને આ પૂછે મને તું સેટો કા જઈશ? ખોફ ભાઈ, હવે એ લોકોને કેવું શું કેવું, કઈ ખોફ બોફ કઈ હોય નહીં, આ તો બે ઘણી મસ્તી હોય. બરોબર, તો તળાવ પર આવ્યા ને વરસાદે આવ્યો તો આ ફૂલ પાણી પાણી થઈ ગયું. બરાબર, તો આ હજી બે વિડીયો શૂટ કરવા, ટોટલ 3 કરવાના હતા, 1 થઈ ગયો અને હજી 2 બાકી છે. તો છે ને ફટાફટ શૂટ કરી લઈ. અને છે ને ખતરનાક છે ને વાતાવરણ થઈ ગયું, આકાશ બાકાશ ને બધું લીલું પીલું ને બ્રાઇટનેસ છે બધી. બરાબર, ચાલો હવે કરી લઈ ફટાફટ શૂટ અને પછી જાય પોતપોતાના ઘરે. નમીનો વ્લોગ ચાલુ થઈ ગયો છે મિત્રો. છે ને મસ્તીના વિડીયો શૂટ થઈ ગયા, 3-4 વિડીયો શૂટ કર્યા. બરોબર, અને છે ને પાર્કિંગમાં અમે લોકો ઊભા હતા અહીંયા સામે, પણ અહીંયા છે ને ઝાડવામાંથી વરસાદના ટીપા પડતા હતા. અમે લોકો શું કે બહારની સાઈડ આવી ગયા, ચશ્મા ઉતારના દેખાતું નથી. બહારની સાઈડ આવી ગયા ને શું કે સામે ઊભા હતા. અને ચિરાગ છે ને એક વસ્તુ, એક નવો પ્લાન ચાલુ છે મિત્રો, એની છે ને બધું સેટઅપ બેટઅપ તૈયાર કરી છે. બરાબર, વાતચીત કરે છે માણસો હારે. બરાબર, એટલે કંઈક નવું આવવાનું છે. બરાબર, ને વાતચીત થઈ જાય અને પછી જાય પોતપોતાના ઘરે, કેમ કે નમીને વહેલું જ આવવાનું છે, એના ઘરે મહેમાન આવવાના છે. એટલે થોડીક ઊભા રહીને પછી 4 વાગે બધા પોતપોતાના ઘરે લઈ જાય. વરસાદ છે ને ફૂલ ચાલુ થઈ ગયો પાછો, વરસાદ બંધ જ નથી થતો. કાંઈ વાંધો નહીં, હાલો આ હું લોકો વાત કરે આપણે સાંભળી આવી જોડી. મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા હતા હવે. બરાબર, અને છે ને હવે છે ને મોબાઈલને ચાર્જ મૂકી દેવું, કેમ કે મોબાઈલ છે ને સાવ બેટરી થઈ ગઈ છે, 15-20% જેવી થઈ ગઈ. અને છે ને 7 વાગે આપણે જવાનું છે એક ઇવેન્ટમાં. બરાબર, ઇન્વિટેશન આવ્યું છે 3 ઇડિયટમાંથી. બરાબર, એટલે છે ને 7 વાગે જશું તો નહીં તૈયાર થઈને. અને વરસાદ જેવું છે એટલે જોશી કાંઈક જવાનું છે આગે, પણ તમને દેખાડશી અને શું શું કરશી. બરાબર, એ દેખાડશી. તો વિડીયોમાં છે ને છેલ્લે સુધી જોજો તમે. અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ 4 વાગ્યા. બરાબર, એટલે થોડીક વાર આરામ કરશું ને મોબાઈલ ચાર્જ કરી લઈ અને પછી નાહી ધોઈને તૈયાર થઈને જાઓ. તો મિત્રો આપણે છે ને રેડી થઈ ગયા હતા. બરાબર, જવાનું હતું 7 વાગે ને અત્યારે વાગ્યા 7:45 જેવું, 7:30 પોણા 8 જેવું. બરાબર, અને ભાઈબંધને ફોન કર્યો કે ભાઈ વરસાદ જેવું છે તો હોન્ડા લઈને નથી જવું. તો શું કે 4 વ્હીલની રાહ જોઈ છે. એક ભાઈબંધ આવે છે 4 વ્હીલ લઈને. બરાબર, એની 4 વ્હીલમાં જવું એટલે એ થોડુંક એને કામ છે, એટલે કામ પતી જાય પછી છે ને બધા જાય તને ભેગા. બરાબર, એટલે આપણે છે ને અત્યારે મસ્તીના રેડી થઈ ગયા છીએ, બૂટ ને બધું પહેરીને. બરાબર, એટલે અત્યારે જઈ પહેલાં આપણે બેનના ઘરે, કેમ કે હજી વાર છે થોડીક વાર. બરાબર, એટલે ઓલા લોકોનો ફોન આવે એટલે પછી ડાયરેક્ટ બેનના ઘરેથી ડાયરેક્ટ ગયા જાય પવન ચક્કીએ. બરાબર, તો અત્યારે જાય પહેલાં બેનના ઘરે અહીંયા બેસી થોડીક વાર એની પાસે અને પછી જાય. તો હાલો મિત્રો, ડાયરેક્ટ છે ને આપણે ઘરેથી આવી ગયા હતા લાલપુર ચોકડીએ. બરાબર, હવે નમી છે ને એના ઘરેથી આવે છે આયા, અને હું નીચે ગયા પૂગી ગયા છે. આઈથી જાય નમીની ગાડી દઈને દરડથી જાય બીજા ભાઈબંધની 4 વ્હીલમાં. બરાબર, ના ગારો છે ને ઠેક મારી ગયો. અમીર આવે અને પછી જાય આપણે હું ચિરાગ પહોંચી ગયા એમ ને, નવા કપડા પહેરીને વરસાદમાં અને ગારામાં ઉભા છી. બરાબર, અને ચિરાગભાઈ રિંગ કરી નાખી, પાછી બૂટ નથી પહેરીને આવ્યો. એમાં વરસાદના બૂટ ના પહેરા અને સમજાતું નથી, અને સમજાવો કોક. કાંઈ વાંધો નહીં. એક સમય હતો મિત્ર કે આપણે બૂટ પહેરીને ચપ્પલ પહેરીને જતા હતા રાહુલ, ત્યારે આપણે કહેતા હતા. અને અત્યારે હું કે આપણે એને કહી જોયું. આ સમયને માનતે મિત્રો, સમય ચેન્જ થાય ને માણસો ચેન્જ થાય ને બધું. બરાબર, કાંઈ વાંધો નહીં, હાલો નમીર આવે અને પછી જાય. તો મિત્રો આપણે છે ને ભાઈ પાસથી આપણો ભાઈ નમીર આવી ગયો. બરાબર, લઈને આયા પોગી ગયા દરેડ. રાહુલ ભાઈ આગળ આપણા ભાઈ બ્લોગર છો, હમણાંથી ચાલુ કર્યું. કેમ કે અમારા ગ્રુપમાં છે ને બ્લોગરની સંખ્યા તો વધતી જ જાય છે. ગણતરી વસ્તી ગણતરી શું કે ભાઈ એનું રીઝન તો કે શું કરે બધાને આજકાલ બ્લોગર બનવું છે, કેમ કે લાઈફ તો એમાં જ છે, સ્કોપ એમાં છે. હા, જેને સમજાય ને એને સમજાય, બાકી તો ઢહડા કરવાના જ છે બધા. આ જીવન કરવાના એટલામાં તો આવ્યો હોય. પણ આપણે ભાઈ ઢહડા ને આપણે શું કે બધું કરી એમાં તીર લાગે એમાં. બરોબર, ને ફટાફટ ઇવેન્ટમાં જાય, કેમ કે સમય થઈ ગયો છે મોડો. હવે ખબર નહીં જાય કેટલી ઇવેન્ટ અટેન્ડ કરવી પડે. આ નમીરભાઈ હાલો મિત્રો મળીએ. ભાઈ લોક ફાઇનલી અમે લોકો પહોંચી ગયા તે ગુલમોહર વિલા. બરાબર, જ્યાં ઇવેન્ટ છે, અને ઇવેન્ટ છે ને ચાલુ થઈ ગઈ છે ઓલી બાજુ. અને ચિરાગ ને નમીને બધા છે ને ખતરનાક કારમાંથી ઇકોમાંથી એન્ટ્રી લીધી હતી. અને આપણા રાહુલભાઈ છે ને સાચું કહું ને ઇકોમાં બેઠતા ફાવે છે, પણ ઇકો દરવાજા બંધ કરનાર નથી ફાવતું. એટલે વળી પાછો અમે ધક્કો ખાધો. આ ભાઈ એવો અમે નાના માણસો ભાઈ ઇકોમાં જ આવી. એક દિવસ મોટા થાય ને ત્યારે હું કે ખુદની શિફ્ટમાં આવશું. અને અત્યારે ઇવેન્ટમાં આવ્યા છે, જોઈએ અત્યારે શું છે પબ્લિકમાં. એ ક્રાઉડ તો અત્યારે દેખાય છે થોડું ઘણું. ભાઈ આવું પછી જોઈ પેલા ઇવેન્ટ જોઈ ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગયા તો ચાલો મળીએ પછી. ચાલો
તો મિત્રો અમે લોકો છે ને ઇવેન્ટમાં આવી ગયા હતા બરોબર, અને છે ને મસ્ત મજાનું 3-4 એવા લોકેશન છે ફોટોશૂટ માટે, અને એક ભાઈબંધ આપણી પાસે આવી ગયો છે, એ જીવડું ખાય છે બરાબર. હાલો તો આ ભાઈબંધે રમાડી લીધું ને હવે આપણે જઈએ, અને ઓલા લોકો તો ભાગી ગયા છે આગળ, કંઈક લોકેશન જોવા ગયા છે. અને મિત્રો વિલા બોલે તો એક નંબર જો, બાકી કેમ કે નામચીન માણસો જે હશે ને બધા આવ્યા છે, આપણે નામચીન જ છીએ એટલે આપણે બોલાવ્યા છે. વાત તો સહી હે. ઓલા લોકો આટા ફેરા જ કરે, કઈ ખબર જ નથી પડી ક્યાંથી જવાનું. ઓય મારો બ્લોગ હું એકલો જ છું. હાલો મિત્રો હવે છે ને બ્લોગ આયા બંધ કરીએ આપણે, જોજે પુલ છે. તો ફાઇનલી મિત્રો અમે લોકોએ વિલાની અંદર એન્ટ્રી લઈ લીધી બરોબર, અને છે ને મસ્ત મજાનું રિસેપ્શન ને બધું બેઠવાનું ને બધું છે બરોબર. અને છે ને ચારે બાજુ બ્લોગ જ ચાલુ છે, નમીરનું બ્લોગ ચાલુ, આપણા રાહુલભાઈનો બ્લોગ ચાલુ. ભાઈ ઉપર જવું હે બેવવાની જગ્યા નથી મિત્રો, હવે બંધ કરો કોક માર છે કાંઈ વાંધો નહીં મિત્રો, વિલા જોઈ લીધો બરાબર. આને પછી છે ને જમવાનું પ્રોગ્રામ છે, અને એ પછી કહ્યું પેલા આપણે છે ને ફોટો શૂટ કરી લઈએ. નમીર કરે છે ને આપણે ફટાફટ કરી હાલો. અમે લોકો છે ને ખાલી હજી એક જ માળ આવ્યા ને 100-150 ફોટા પાડી દીધા. બોલો ફોટા પાડવામાં થાકતા નથી, થાકી ગયા ભાઈ, કેમ કે એનું છે આપણે બેકગ્રાઉન્ડમાં મિત્રો લોકેશન જ જુઓ તમે ખાલી, ખતરનાક મિત્રો, નેક્સ્ટ લેવલ લોકેશન છે બરોબર. પછી તો ફોટા પડે જ ને તમે, હજી તો અડધું જ વિલા અમે લોકો જોયું એમ બરોબર. પૂરેપૂરું ટ્રાય કરશું તમને બધાને દેખાડવાનું શું ખતરનાક મિત્રો આપણી સ્ટાઇલ. અને રાહુલભાઈ નો વ્લોગ ચાલુ છે, કઈરો ચાલુ જુઓ, કઈરો હાલો તો હવે જઈ નીચે, નીચે જવું. અને મિત્રો સામેની જગ્યાએ છે ને મ્યુઝિકનો પ્રોગ્રામ ચાલુ છે, અનપ્લગ સોંગ વાગે છે બધા, પણ આપણે એ નહીં લઈએ કેમ કે કોપીરાઇટ લાગી જાય એટલે બરાબર. તો હાલો જલ્દી જાય ફટાફટ હવે. આપણે છે ને તમને રૂમ દેખાડી, આ હોટલના આજલાના રૂમ, આવો કઈક રૂમ છે બરોબર. 1 BHK રૂમ, ખતરનાક મિત્રો, આવું કઈક છે બરોબર. પણ આ પ્રમોશન નથી, આમ કે આપણે ઇન્વાઇટ કર્યા છે એટલે આપણે કે શૂટ કરીએ, ખાલી મોજ શોખ થી શૂટ કરીએ, પણ નો પ્રમોશન, ખાલી એન્જોયમેન્ટ. આને ઓળખું, મને તો ઓળખતા જ. અને રાહુલભાઈ હુઈ ગયા નિંદર, મિત્રો આયા હક નથી લેવા દેતા બરોબર. એટલે આવી રીતના કંઈક છે વિલા, અલગ અલગ રૂમ્સ છે બધા. હાલો હવે જાય નીચે, ભાઈ નીચે જવું હોય ને, હા નીચે જવું, હાલે નીચે જવું હે. નમીર કઈક ગોતે, એ નમીર ક્યાંય ગઈ. આ સ્ટોર રૂમ લાગે મિત્રો, સ્ટોર રૂમ. બધામાં સેમ રૂમ છે, બધામાં. આયા યાર ઈસો એવું ને મિત્ર, આપણે જરાક આઈફોન દેખાડી દીધું, બાકાજી જેવો ખતરનાક મિત્રો, ફૂલ બાકાજી. ચિરાગભાઈ ને આયા ફોટો શૂટ કરવા, બોલો બેડ ઉપર જ્યાં હોય ત્યાં જવાનું ત્યાં ફોટો શૂટ કરે. હાલે હાલો ભૂખ લાગી. હાલો મિત્રો હવે જાય, બાકાજી કી બોલાવી દીધી, હવે વધારે નથી બોલાવી બરાબર. મિત્રો અમે લોકોને શું કે પ્લેટ તો ન મળી, પણ અમે લોકો છે ને ક્રિકેટ બોક્સની અંદર આવી ગયા છીએ, અને નમીર પકડવાનો છે બેટ અને હું કરવાનો છે બોલિંગ.
કાંઈ વાંધો ને આ મિત્ર બોલિંગ હાલ મિત્ર તું બોલિંગ કર છોકરા વગર કાંઈ નહીં હાલો તારું આમ જોઈ લો તો એકવાર અમીર કરશે બોલિંગ અને આપણો છોટું દાદા કરશે બેટિંગ બરોબર તાલે જોઈએ ભાઈબંધ મને મારતો નહીં મોબાઈલમાં નમીરભાઈ બોલ ખાલી હો બેટ ભેગું ન આવે પહેલો બોલ ખાલી અને કઈરી નમીરભાઈએ 6 માર્યું અને જીગુભાઈ પકડી લીધું ફોરે ના જવા દીધું ને વરી પાછો 6 આવ્યો પર કેચ કરી લીધું એટલે ભાઈ કેચ કરી લીધો આઉટ છે ભાઈ હવે મારી વારી ફાઇનલી મિત્રો અમે લોકો છે ને બધા જમવા બેસી ગયા હતા બરોબર ચારે પોતાની પ્લેટ લીધી અને જમવામાં છે ડુંગળી સલાડ ઊંધિયાનું શાક મગની દાળ ભાત અને શું કે કઈ રહી કઈ દાળ કહેવાય દાળ કહેવાય આ બરોબર અને છાશ અને મોહન થાળે છે ભાઈ સ્વીટ ચાલો છે ને હવે નિરાતે જમી લઈ અને પછી મીઠો મિત્રો હજી એક વસ્તુ બાકી રોટલી બાકી છે રોટલી બરાબર તો નિરાતે છે જમી લઈએ મિત્રો અમે લોકો છે ને ઇવેન્ટ માંથી નીકળી અને છે ને દરડ આવી ગયા હતા અને રાહુલભાઈ ને બાય બાય કહી દે હવે બરોબર બાય બાય જિગ્નેશભાઈ એના ઘરે જઈ છે અને આપણે છે ને આપણા ઘરે જઈ થેન્ક યુ સો મચ ભાઈ દરે સુધી ડ્રોપ કરવા માટે બરાબર અને હવે અમે લોકો જઈએ અહીંથી અમારી હોન્ડામાંથી અને રાહુલ જાય એની ઇકો લઈને એના ઘરે નમીર ગાડી કાઢ આમ જો આ કાર્ય દેખાય નહીં ઓય ફોરે તો ભાઈ લોકો આપણે છે ને ઘરે આવી ગયા હતા બરોબર અને ટાઈમ થઈ ગયો 12:30 વાગી ગયા બધા પોતપોતાના ઘરે ગયા અને ઘરે આવ્યા ને તો હજી તો મારી મમ્મી તો હજી વાંધું વારસ બોલો 12:30 વાગ્યા ને હજી શું કરતા વાહ મારા નાના એવા છે મારા નાના શું કે તબિયત ખરાબ છે એ કામ કરવા આવે છે જામનગરમાં એરિયાની અંદર છે બરાબર તો વરસાદ ને બધું ચાલુ હતું ને તો લીલા થઈ એટલે શું કે વરસાદમાં ભીના થઈ ગયા ને તો તબિયત ખરાબ થઈ ગઈ ગેસ ને એવું બધું થઈ ગયું તાવ બાવ આવી ગયો બરાબર એટલે પછી શું કે આજે જ આવી ગયા હતા ઘરે મારી મમ્મી એ બધી વાતચીત ને બધું કરતા હતા ને એટલે મોડું બધું થયું એટલે હવે 12:30 વાગે વાંધું વારે બરાબર તો કાંઈ વાંધો નહીં બરાબર આપણે લોકો ગયા હોટલે બધી મોજ મસ્તી કરી મોજ મસ્તી તો ખાલી ફોટો શૂટ જ વધારે કરી તમે જોયું ને વિડીયોમાં આગળ બરોબર પછી ઘરે આવી ગયા ખાઈ પીને એ ખાવાનું હતું અને હવે છે ને આપણે વિડીયોને અહીંયા પૂરો કરી નાખી વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા નવા વિડીયોની અંદર ચલો બાય બાય